બાગાયત વિભાગ આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રસાર શિક્ષણ ભવન તથા કેવીઆઈસીના સંયુક્ત ઉપક્રમે આણંદ બીએ કોલેજ ઓફ એગ્રીકલ્ચરના ઓડિટોરિયમ ખાતે મધમાખી પાલન સાથે સંકળાયેલા મધપાલકો માટે મધમાખી પાલન એક ઉભરતો વ્યવસાય વિષયના રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાયો હતો। આ પરિસંવાદમાં અધ્યક્ષ પદેથી ઉદ્બોધન કરતા આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે.બી. કિથિરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2016માં સ્વીટ રેવોલ્યુશનની શરૂઆત કરવામાં આવતા દેશમાં મધમાખી પાલન થકી મધ ઉત્પાદન માટેના એક નવા વ્યવસાયનો ઉદ્ભવ થયો છે। કૃષિની સાથે મધ ઉત્પાદન કરતા ખેડૂતોને આનાથી અનેક ગણો ફાયદો થાય છે। મધમાખી ઉછેરથી મધ ઉત્પાદનની સાથે મધમાખીથી થતા પરાગણને કારણે ખેત ઉત્પાદન પણ વધારે આવે છે। તેમણે મધનું ઔષધિક મહત્વ જણાવતા ઉમેર્યું હતું કે મધનો આઈસ્ક્રીમ કે અન્ય વેલ્યુ એડેડ પ્રોડક્ટમાં ઉપયોગ થાય છે। સાયન્ટિફિકલી રીતે જોવા જઈએ તો ગુજરાત એ સમગ્ર દેશમાં સૌથી વધુ મધ ઉત્પાદન કરતું રાજ્ય છે। આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પણ દર વર્ષે 2000થી 2500 કિલોગ્રામ જેટલું મધ ઉત્પાદન કરવામાં આવે છે। તેમ જણાવી દઈએ કે તેમને પ્રાકૃતિક પદ્ધતિથી થતા પાક આધારિત મધ ઉત્પાદન કરવાની હિમાયત કરી હતી। સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા આ સેમિનારમાં આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી પણ સહભાગી બનીને મધમાખી પાલનના મોડેલનું નિરીક્ષણ કરી મધ અને તેની બનાવટોને નિહાળી જાત માહિતી મેળવી હતી। આ પ્રસંગે મહાનુભાવો દ્વારા મધમાખી પાલન નામની પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું। આજરોજ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્યના બાગાયત ખાતું અને અન્ય જે સંસ્થાઓ છે જે હનીબી સાથે સંકળાયેલી છે એમના સંયુક્ત ઉપક્રમે આજે એક દિવસનો હનીબી એટલે કે મધમાખી ઉછેર અંગેનો એક દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમની અંદર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી ખેડૂત મિત્રો અને મધમાખીનું જે ઉછેર કરે છે અને જે મધમાખી પાલન કરે છે એવા ખેડૂત મિત્રો પણ આવ્યા છે। ખાસ કરીને જે કંઈ મધમાખી ઉછેર માટેની જરૂરિયાતો છે એમનું પણ એક સારું એવું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે। એની જે કંઈ બાય પ્રોડક્ટ છે એ બાય પ્રોડક્ટ અને વેલ્યુ એડિશન પ્રોડક્ટ આ બધી જ પ્રોડક્ટો છે એનું પણ અહીંયા પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે કે જેથી કરીને જે ખેડૂત મિત્રો હાલની તકે મધમાખીનો ઉછેર કરી રહ્યા છે એમને પણ આ બાબતનું જ્ઞાન થાય, એમને પણ એની જાણકારી થાય। આ ઉપરાંત જે મુખ્ય હેતુ છે કે વધુમાં વધુ ખેડૂતો અથવા તો મધુપાલન કરતા જે મિત્રો છે એમાં આકર્ષાય અને વધુમાં વધુ સંખ્યા હજુ પણ ગુજરાતની અંદર વધારો થાય અને મધમાખી ક્ષેત્રે મધમાખીના પાલન ક્ષેત્રે ગુજરાત છે એ ભારતની અંદર ખૂબ આગવું સ્થાન ધરાવે। કારણ કે શિયાળાની ઋતુની અંદર આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે ઘણા બધા એવા પાકો છે કે એની અંદર આપણે જોઈએ ખેતરોમાં ખૂબ મોટા પ્રમાણમાં ફૂલો હોય છે। આ જે ફૂલો હોય એની અંદર મધમાખીનો હાઇવ્સ જે કહેવાય કે મધપૂડો આપણે મૂકવામાં આવે ત્યાં તો એની અંદરથી મધમાખીઓ છે એ આજુબાજુના વિસ્તારની અંદર ફૂલોની અંદરથી એનો નેક્ટર અથવા આપણે કહીએ કે એનો રસ ચૂસી અને મધના રૂપમાં આનું કલેક્શન કરતી હોય છે। હવે દરેક પાક છે એ દરેક પાક પણ જુદા જુદા હોય છે। તો આવા જે દરેક જુદા જુદા પાકો છે એની અંદરથી પણ જો આપણે જુદું મધ કલેક્ટ કરીએ અથવા તો એનું એક્સટ્રેક્શન કરીએ તો આ દરેક ફ્લેવર કહીએ અથવા તો દરેક પાક આધારિત જે મધ છે એ મધ પણ આપણે બજારમાં સારી રીતે વેચી શકીએ। કારણ કે એની ગુણધર્મો દરેક પાક હશે એના ગુણધર્મો પ્રમાણે અને મધની ક્વોલિટી પણ જુદી જુદી હશે। તો આજે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે 2016ની અંદર સ્વીટ રિવોલ્યુશન બરાબર છે આપ્યું હતું અને એના આધારે આજે ખૂબ મધુપાલન છે એ ખૂબ વિકસી રહ્યું છે। માત્ર ગુજરાતમાં નહીં પણ આખા ભારતની અંદર જુદી જુદી સંસ્થાઓ પણ કામ કરે છે અને આપણે આ જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર અવિકસિત હતું એને આપણે રેગ્યુલર એક વિભાગ તરીકે એક એમ કહેવાય કે પ્રોડક્શન તરીકે પણ આપણે ખૂબ આગળ લઈ જઈ રહ્યા છીએ। આપણે જાણીએ છીએ એ પ્રમાણે મધનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં છે, જુદી જુદી રીતે છે, આયુર્વેદિકથી માંડી મેડિસિનલ બધી રીતે અને માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોની અંદર પણ એનું ખૂબ મોટું માર્કેટ છે। તો આવતા વર્ષોની અંદર આપણે આ જે ક્ષેત્ર છે એનો ક્ષેત્રનો ખૂબ વધુમાં વધુ વિકાસ થાય એના માટેના પ્રયત્નો સઘન પ્રયત્નો આપણે જે જુદી જુદી સંસ્થાઓ છે
એ સંયુક્ત રીતે કરશે તો મને એવું લાગે છે કે આવતા વર્ષોની અંદર ખૂબ ઝડપથી આપણે મધનું ઉત્પાદન છે એ ગુજરાતમાં અને ભારતમાં વધુમાં વધુ કરી શકીશું.